પુસ્તકનું નામ ચેતન, અચેતન અને સુપરચેતન મન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. ઓડિયો નંબર 52. શરીરનું જ નહીં, આત્માનું પણ ધ્યાન રાખવું. મનુષ્યનું નિર્માણ જડ અને ચેતન બંનેના સહયોગથી થયેલું છે. શરીરમાં જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી શરીરની ઇન્દ્રિયો ક્રિયાશીલ છે. ચેતનાનું તત્વ નીકળી જતા શરીર માટીનો ઢગલો માત્ર છે. કોઈ હલચલ કે સ્પંદન થતું નથી. આથી આત્મા વગરના શરીરની કોઈ કિંમત નથી. મૃત શરીર ભયનું કારણ બને છે. આથી તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. મનુષ્ય તેના જીવનની પ્રત્યેક ક્ષણ શરીરની સુખ સગવડો ભેગી કરવામાં ખર્ચે છે અને ઇન્દ્રિય પ્રેરિત ભાગોમાં જીવન ખલાસ કરી દે છે. મૃત્યુના અંત સુધી પણ વાસનાઓ, તૃષ્ણાઓ અને લાલસાઓને પૂરી કરવામાં બરબાદ થતો રહે છે. તે પરમાત્માના અંશરૂપે આત્માને દીનહીન સ્થિતિમાં કલ્પાંત કરતો રાખે છે. આપણે શરીરના ભિન્ન ભિન્ન અંગ ઉપાંગોની ક્ષમતા, વિશેષતા અને કામકાજની બાબતમાં ઘણું બધું જાણીએ છીએ, પરંતુ અવિનાશી આત્માની દરકાર રાખતા નથી. મનુષ્ય શરીરને તંદુરસ્ત રાખવા વ્યાયામ, ખોરાક અને જાળવણીની બાબતમાં હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેને કોઈ બીમારી આવે તો શરીરની સારવાર કરાવીને પુનઃ તંદુરસ્તી મેળવે છે. રોગ મુક્ત થતાં તે પરમાત્માને ધન્યવાદ આપે છે, પરંતુ આત્માની પીડા વિશે ધ્યાન આપતો નથી, કારણ કે આપણે શરીરને સર્વસ્વ માની બેઠા છીએ. મનુષ્ય મૂળ આસ્થાઓમાં ફેરફાર કે પરિષ્કાર કરશે નહીં ત્યાં સુધી સાચો આનંદ મેળવી શકશે નહીં. જીવનના સમગ્ર ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા શરીર અને આત્મા બંનેના સમન્વિત વિકાસ, પરિષ્કાર અને તુષ્ટિ પુષ્ટિનો દ્રષ્ટિકોણ રાખવો. બંનેના કલ્યાણનું ધ્યાન રાખવું. શરીરની ઉપેક્ષા કરવાથી આત્માને પીડા થવી સંભવ છે. આત્માને કષ્ટ પડે તો મન દુઃખી થઈને શરીરને પ્રભાવિત કરે છે. શરીરની શક્તિ મર્યાદિત છે, પરંતુ આત્માની શક્તિ અખૂટ છે. જેઓએ પોતાના આત્માને દીનહીન સ્થિતિમાં રાખ્યો છે અને તેની પ્રચંડ શક્તિનો પરિચય નથી, તેઓ મળદા જેવું જીવન જીવવા માટે લાચાર થાય છે. તેઓ શારીરિક સામર્થ્ય ધરાવતા હોવા છતાં ગઈ ગુજરી સ્થિતિમાં રહે છે અને નિરાશા તેમજ ચિંતામાં નિરર્થક જીવન વિતાવતા રહે છે. પરંતુ આત્મબળ સંપન્ન વ્યક્તિઓ પોતાનું શરીર અપંગ, બીમાર, દુર્બળ હોવા છતાં પણ આનંદભર્યું જીવન જીવે છે. આત્મબળયુક્ત માનવીઓની ગૌરવગાથા આજે પણ ઇતિહાસમાં પ્રેરણાનું સ્ત્રોત બની ગઈ છે અને આપણને આશા અને વિશ્વાસ અને પ્રેરણા પૂરી પાડી રહી છે. અચેતનનું શુદ્ધિકરણ આપણું પરમ લક્ષ્ય. શરીરની સારી ખરાબ વિશેષતાઓ અને ભૌતિક જીવનની સફળતાઓ માટે આજે મનસ્થિતિને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે. અગાઉના સમયમાં પરિસ્થિતિઓ, સગવડ, સહયોગ અને આવકારને મનુષ્યની પ્રગતિ, દુર્ગતિનું કારણ માનવામાં આવતું હતું. કેટલીક વખત શારીરિક સ્થિતિને સફળતા, નિષ્ફળતાનું શ્રેય આપવામાં આવતું હતું. આજે આવી સ્થિતિ રહી નથી. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિત્વને ઘણું ખરું બધા ક્ષેત્રો માનસિક અસર કરે છે. આથી કોઈ પણ વ્યક્તિએ પોતાની ગઈ ગુજરી સ્થિતિ સુધારવી હોય અને મહત્વપૂર્ણ પ્રગતિ કરવી હોય તો અસ્તવ્યસ્ત મનસ્થિતિને સુવ્યવસ્થિત બનાવવી જોઈએ. મનુષ્યની બુદ્ધિ કરતાં વધુ મહત્વપૂર્ણ આદતો છે. તીક્ષ્ણ બુદ્ધિ વ્યક્તિ પર ખરાબ આદતોનો શિકાર બનીને સમય અને શક્તિઓનો દુરુપયોગ કરે છે અને નુકસાન વેઠે છે. આજે પરામનોવૈજ્ઞાનનું અતિન્દ્રિય વિજ્ઞાન
પશ્ચિમના દેશોમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. પરામનોવિજ્ઞાન માનવીય ચેતના પર વિશેષ ભાર મૂકે છે. તેમાં અતિન્દ્રિય ક્ષમતાને માનવીય સામર્થ્યનું કારણ ગણાવવામાં આવ્યું છે. વ્યક્તિત્વના સમગ્ર વિકાસમાં શારીરિક સમર્થતાની તુલનામાં માનસિક બલિષ્ઠતાની ભૂમિકા અનેક ગણી બળવંતર હોય છે. મનોબળ સંપન્ન મનુષ્ય દુર્બળ અને બીમાર હોવા છતાં પણ પોતાની પ્રખરતા ટકાવી રાખે છે અને તેને આધારે આશ્ચર્યજનક અને પ્રશંસનીય કાર્યો કરી શકે છે. શરીર બળવાન અને તંદુરસ્ત હોય પરંતુ દુર્બળ મનોબળયુક્ત મનુષ્ય સાધન સગવડો ધરાવતો હોવા છતાં પણ ડગલે ને પગલે હાસ્યાસ્પદ જીવન જીવે છે. દૈનિક જીવનની મોટાભાગની સફળતાઓ ઘણું ખરું વિકસિત મનસ્થિતિની પ્રતિક્રિયા હોય છે. અંતર્મનની વર્તમાન દ્રઢતા જ આદતોનું નિર્માણ કરે છે. એને જ વ્યક્તિત્વ કહેવાય છે. પ્રગતિ અને દુર્ગતિ તેની પૃષ્ઠભૂમિ પર આધાર રાખે છે. આજે મનોવિકારો માનસિક અને શારીરિક બીમારીઓનું સર્વોપરી કારણ ગણાય છે. મનોબળ સંપન્ન સાહસિક અને સંતુલિત વ્યક્તિ સામાન્ય કે નબળું શરીર ધરાવતો હોય તો પણ નિરોગીની માફક કામ કરતો અને પ્રસન્નચિત્ત રહે છે. જ્યારે અસ્તવ્યસ્ત મનસ્થિતિવાળો અકારણ જ તૂટી મરી સ્થિતિમાં પડી રહે છે. કેટલાય રોગોનું મૂળ શરીરના બદલે મનમાં જોવા મળે છે. આને માનસિક રોગ કહે છે. આંખોની ચમક, ચહેરાનું આકર્ષણ, હોઠો પરનું મુક્ત હાસ્ય, વાણીમાં સ્વભાવ માનસિક ઉત્સાહ પર નિર્ભર રહે છે. રૂપ રંગની દ્રષ્ટિથી સુંદર દેખાતો વ્યક્તિ પણ માનસિક રીતે અસ્તવ્યસ્ત હોવાથી હાસ્યાસ્પદ અને અપેક્ષણીય સ્થિતિમાં જીવે છે. આનાથી વિપરીત કાળો કુરૂપ મનુષ્ય પણ આંતરિક ઉત્સાહના લીધે ઘણો તેજસ્વી અને આકર્ષક જણાય છે. તેમની કલ્પના, સૂઝબૂઝ, વાણી, આકાંક્ષા, સ્ફૂર્તિ, સાહસિકતા અને ઉત્સાહ જોઈને પ્રત્યેકને સંપર્ક રાખવાનું મન થાય છે. મનુષ્યની સક્રિયતા અને સફળતાનો સમગ્ર આધાર મનસ્થિતિ છે. મનોબળ એક પ્રકારની યાંત્રિક વિદ્યુત છે. તેનો પ્રભાવ મનુષ્યો અને અન્ય પ્રાણીઓ પર જોવા મળે છે. સર્કસનો મનસ્વી રિંગ માસ્ટર હિંસક પ્રાણીઓને પ્યારથી પ્રશિક્ષિત કરીને મનપસંદ ખેલ કરાવી શકે છે. પાળેલા પશુઓ માલિકની મનસ્થિતિથી પ્રભાવિત થયેલા હોય છે અને વફાદારીપૂર્વક ફરજ બજાવે છે. જ્ઞાન, સંપત્તિ અને બૌદ્ધિક તીક્ષ્ણતાના લાભ કરતા આદતો ઘણું નુકસાન પહોંચાડે છે. જેમ કે આળસ દરેક કામને અધૂરું અસ્તવ્યસ્ત બનાવે છે, પરંતુ કર્મનિષ્ઠ, શ્રમશીલ અને વ્યવસ્થિત લોકો ઓછી બુદ્ધિ અને સાધારણ સગવડો હોવા છતાં ઉપેક્ષિત ઉદ્દેશ્યોનો તત્પરતાપૂર્વક જોડાઈ રહેવાથી પાર પાડી શકે છે. ખરાબ સ્વભાવ, અધીરતા, સ્વાદ લોલુપતા, નશાબાજી, ખોટા ખર્ચા જેવી નાની દેખાતી આદતો ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે. મનુષ્યની પ્રખર મનસ્વીતા જે આદતોના રૂપમાં ચિંતન તથા કાર્ય પદ્ધતિને ઉચ્ચ સ્તરીય બનાવે છે. આદતોનો સંબંધ અચેતન મન સાથે હોવાથી તેને હટાવવી મુશ્કેલ બને છે. જેમને નશાબાજી અંતિમ શ્વાસ સુધી જતી નથી તે આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક અને સામાજિક નુકસાન પહોંચાડે છે. સારી ખરાબ આદતો વ્યક્તિત્વનું અંગ બની જવાથી પ્રગતિ દુર્ગતિનું કારણ બને છે. આદતોનું ગૌરવ બુદ્ધિ કરતાં ચડિયાતું છે. વિચાર તો ક્ષણમાં બદલી શકાય છે, પરંતુ સ્વભાવને બદલવો સરળ નથી. આદતો અચેતન મનમાં રહે છે, પરંતુ તેને સમર્થન ચેતન મન આપે છે. આમ તો ચેતન અચેતન એક જ મનતત્વની બે ક્રિયા પદ્ધતિ છે. ચેતન મન સ્થૂળ શરીરની સૂક્ષ્મ સંચાલક શક્તિ છે. અચેતન મન
સૂક્ષ્મ શરીરની ક્રિયાશક્તિ છે. અચેતન મનનું કામ પ્રસરણ સંકોચન, શ્વાસ પ્રશ્વાસ, પાચન વિસર્જન, રક્તાભિસરણ, નિંદ્રા જાગૃતિ જેવી વ્યવસ્થાઓ મેળવે છે. જાત જાતની આદતો અને આસ્થાઓનું કેન્દ્ર અચેતન મન છે. ચેતન મનનું કામ ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાને ધારણ કરવાનું અને તેને આધારે જરૂરી વ્યવસ્થાઓ કરે છે. આધ્યાત્મમાં ચેતનને બુદ્ધિ અને અચેતનને ચિત્ત કહે છે. ચેતન અને અચેતન મન સ્થૂળ શરીરની ચૈતન્ય સત્તાની જેમ કામ કરે છે. આત્મિક પ્રગતિ અને ચેતનાત્મક પ્રખરતા સાધનાના પ્રયાસથી મળે છે. અપવાદરૂપ સાધના સિવાય પૂર્વજન્મોની સંચિત સંપદા અનાયાસ બાળકને જન્મથી કુશાગ્ર અને પ્રતિભા સંપન્ન બનાવે છે. અચેતનનું શુદ્ધિકરણ આધ્યાત્મની ભાષામાં આત્મનિર્માણ, આત્મસાક્ષરતા, આત્મબોધ, આત્મોદ્ધાર આદિ નામોથી ઓળખાય છે. આધ્યાત્મશાસ્ત્ર અચેતનની પાશ્વિક વૃત્તિઓને ઊંચે ઉઠાવીને માનવતાની ઉચ્ચ સ્તરીય સંસ્કારિતામાં જે દ્રષ્ટિકોણને આસ્થાઓના રૂપમાં ઓળખવામાં આવે છે તે અચેતનની દિશા ધારાને શુદ્ધ કરવાના ઉદ્દેશ્ય પર પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે. અચેતનના ઝીરોખાથી ઘટનાર પ્રસંગોની ઝલક. સ્વપ્ન વિદ્યા આધ્યાત્મ વિજ્ઞાનનું એક મહત્વપૂર્ણ અંગ છે. સ્વપ્ન માનવ જીવનની એક અવસ્થા છે. આ વિદ્યાનો વિકાસ થવાથી અચેતન મસ્તિષ્કમાં છુપાયેલી રહસ્યમય શક્તિઓ જાગૃત કરીને પરોક્ષ જગતના રહસ્યોને સરળતાથી સમજી શકાય છે. ભૂતકાળની કે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પૂર્વ આભાસ સ્વપ્નો દ્વારા મળી શકે છે. કોઈક વખત તો ભાવિ દુર્ઘટનાઓ અને કુદરતી સંકટોનો પૂર્વ આભાસ અનેક વ્યક્તિઓને તેમના સચેતન મસ્તિષ્કમાં સ્વપ્નાવસ્થામાં થાય છે અને તેઓને સાવચેત કરીને જીવનું રક્ષણ કરવા જાગૃત કરે છે. આ બાબત સાબિત કરે છે કે ચેતનાની પૃષ્ઠભૂમિ પર બધા મનુષ્યો એકબીજા સાથે અવિભક્ત રૂપથી જોડાયેલા છે. આને લીધે તો ઘટનાઓનો આભાસ અગાઉથી સામૂહિક રૂપે કેટલાય લોકોને સ્વપ્નમાં મળી જાય છે. આ પ્રકારની અનેક ઘટનાઓનું વર્ણન ધી અનએક્સપ્લેન્ડ મિસ્ટ્રીઝ ઓફ માઇન્ડ, ધી અનએક્સપ્લેન્ડ મિસ્ટ્રીઝ ઓફ માઇન્ડ, સ્પેસ એન્ડ ટાઈમ અને ધ એક્સપિરિયન્સીસ ઇન પ્રોફેસીઝ નામના પુસ્તકમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. સ્વપ્નોના માધ્યમથી કઈ વખત એવી ષડયંત્રકારી ઘટનાઓનો પૂર્વાભાસ થઈ જાય છે જેમાં પોતાના સગા સંબંધી કે અન્યને સંકટમાં પડવાનું હોય છે. આવી એક પૂર્વાભાસની ઈટના ઇંગ્લેન્ડના મેરી ડ્યુડરના શાસન સમયે નિકોલસ વિટનને થઈ હતી. તે સમયે નિકોલસ પેરિસમાં ઇંગ્લેન્ડના રાજદૂત હતા. તેમને એક દિવસ એવું સ્વપ્ન આવ્યું કે જેમાં તેમના ભત્રીજા ટોમસ વિટનને એક ષડયંત્રમાં ફસાવાઈ રહ્યો છે. આમાં પરિવારની પ્રતિષ્ઠાને આઘાત પહોંચી શકે તેમ છે અને તેનું જીવન મુશ્કેલીમાં આવી શકે છે. નિકોલસે તે સ્વપ્ન પ્રત્યે શરૂઆતમાં ધ્યાન ન આપ્યું, પરંતુ તે સ્વપ્ન સતત કેટલાય દિવસ સુધી આવતું રહ્યું. ત્યારે તેને વિશેષ સ્વપ્ન માનીને તેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને આ વિશેનો પત્ર મહારાણીને લખીને નિવેદન કર્યું કે થોમ્સનને થોડોક સમય પેરિસથી પરત બોલાવીને જેલમાં રાખવામાં આવે. વિષયની ગંભીરતા જોઈને એવું જ કરવામાં આવ્યું. તેને કેદી બનાવ્યા. પછી થોડા દિવસો પછી રાણીની વિરુદ્ધ ચાલી રહેલા ષડયંત્રની જાણકારી થઈ, જેમાં થોમસના કેટલાય મિત્રોને ફાંસીની સજા કરવામાં આવી. વાસ્તવમાં પૂર્વાભાસ લક્ષી
સ્વપ્ન અચેતનની સ્થિતિમાં થાય છે, કારણ કે પૂર્ણ ચેતન સ્થિતિમાં બંને ગોળાર્ધ એકબીજાના સમન્વયથી કામ કરે છે. વ્યક્તિ જ્યારે સ્વપ્નની અચેતન અવસ્થામાં હોય છે ત્યારે બંનેનું કાર્ય સ્વતંત્ર હોય છે. પરિણામે કોઈ વખત મનને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓની ઝલક ઝાંકી મળી જાય છે. પોતાની ભાવનાઓને પરિશુદ્ધ કરીને અને ચિંતન ચરિત્રને ઉદાર બનાવીને અચેતન મનને શુદ્ધ કરી શકાય તો સંભવિત ભવિષ્યની ઝલક ઝાંખી પ્રાપ્ત કરી શકવી હર કોઈના માટે સંભવ છે.